ચાલો આજે એક એવા અદ્ભુત આધ્યાત્મિક ગ્રંથની વાત કરીએ જે કોઈ પ્રવચન કે ઉપદેશમાળા નથી પણ સાક્ષાત પરમાત્મા સાથેનો એક જીવંત સંવાદ છે. જી હા, આ છે વચનામૃત અને એના સ્વરૂપમાં જ એક એકદમ અનોખું છે. જરાક વિચારો તો કેવું લાગે જો આપણને જીવનના સૌથી મોટા સૌથી ગૂંચવણભર્યા પ્રશ્નો સીધા જ ભગવાનને પૂછવાની તક મળે. આ કોઈ ખાલી કલ્પના નથી પણ હકીકતમાં વચનામૃતનો આ જ તો પાયો છે. આ ગ્રંથનું નામ જ કેટલું સુંદર છે, વચનામૃત, એટલે કે વચન અને અમૃત, એવા દિવ્ય શબ્દો જે અમરત્વ આપે, જે આત્માને શાંતિ અને સાચા સુખનો અનુભવ કરાવે. ખરેખર શબ્દોના રૂપમાં દિવ્ય અમૃત. અને આ જ વાત છે જે વચનામૃતને બીજા બધા શાસ્ત્રોથી સાવ અલગ પાડે છે. આ કોઈ એકતરફી ભાષણ નથી, ખબર છે? આ તો એ સમયની જીવંત સભાઓમાં થયેલી વાતચીતનો સંગ્રહ છે, જ્યાં પ્રશ્નો એકદમ વાસ્તવિક હતા અને જવાબો પણ તરત જ મળતા હતા. અહીંયા તફાવત એકદમ સ્પષ્ટ છે. જુઓ, સામાન્ય રીતે ઉપદેશ એટલે વન વે ટ્રાફિક જેવો હોય, પણ વચનામૃત એ તો ટુ વે સંવાદ છે. એ સભાઓમાં કોઈ સામાન્ય ખેડૂત હોય કે પછી મોટા રાજા મહારાજા, બધા પોતપોતાની મૂંઝવણો લઈને આવતા અને ભગવાન સ્વામિનારાયણ એમના સરળ અને એકદમ સચોટ જવાબો આપતા. એટલે જ તો આ ગ્રંથ આજે પણ એટલો પ્રેક્ટિકલ છે. તો પછી સવાલ એ થાય કે આટલા અદ્ભુત સંવાદોનો સંગ્રહ થયો કેવી રીતે? કોણે કર્યો? ચાલો હવે એની રચનાની જે આખી પ્રક્રિયા છે ને એના પર એક નજર કરીએ. અને આ રહ્યો એ આંકડો 273. વચનામૃતમાં કુલ 273 અલગ અલગ સંવાદો છે. દરેક વચનામૃત પોતે જ એક સંપૂર્ણ પ્રશ્નોત્તરી છે, જે કોઈ એક ચોક્કસ આધ્યાત્મિક વિષય પર ખૂબ ઊંડાણથી સમજણ આપે છે. આ 273 દિવ્ય સંવાદો લગભગ 10 વર્ષના સમયગાળામાં નોંધાયા હતા. સંવત 1876થી લઈને સંવત 1886 સુધી. આ શું બતાવે છે કે આ જ્ઞાન કોઈ એક જ દિવસમાં નહોતું અપાયું, પણ ધીરે ધીરે અલગ અલગ સમયે અને પ્રસંગોએ પ્રગટ થયું હતું. પણ આ અમૂલ્ય વાણીને શબ્દે શબ્દ સાચવી કોણે? તો આનું શ્રેય જાય છે ભગવાન સ્વામિનારાયણના 4 અત્યંત વિદ્વાન અને વરિષ્ઠ સંતોને. એમણે એટલી બધી ચોકસાઈથી દરેક શબ્દને નોંધ્યો, જેથી આવનારી પેઢીઓ માટે આ દિવ્ય જ્ઞાન એના મૂળ સ્વરૂપમાં જ જળવાઈ રહે. એક મજાની વાત એ પણ છે કે આ 273 સંવાદો કોઈ એક જ જગ્યાએ નથી થયા. તમે આ ચાર્ટમાં જોઈ શકો છો, ગઢડા, સારંગપુર, કારિયાણી, લોયા જેવા કેટલાય ગામડાઓમાં આ જ્ઞાન સભાઓ ભરાતી. એનો મતલબ કે આ જ્ઞાન સમાજના દરેક વર્ગ અને દરેક વિસ્તાર સુધી પહોંચ્યું હતું. ઓકે, તો આપણે એની રચના અને વ્યાપ વિશે તો જાણ્યું, પણ આ 273 વચનામૃતોની અંદર છે શું? એમાં મુખ્યત્વે કયા જ્ઞાનનો ભંડાર છે? ચાલો હવે એના હાર્દને સમજીએ. આ ગ્રંથમાં આત્યંતિક કલ્યાણ એટલે કે મોક્ષનો એકદમ સ્પષ્ટ રસ્તો બતાવ્યો છે, અને આ રસ્તો 4 મુખ્ય પાયા પર ટકેલો છે. ધર્મ એટલે કે આપણી ફરજોનું પાલન કરવું, જ્ઞાન એટલે આત્મા પરમાત્માને સાચા અર્થમાં ઓળખવા, વૈરાગ્ય એટલે દુનિયાની વસ્તુઓમાં આસક્ત ન થવું, અને ભક્તિ એટલે કે ભગવાનમાં અતૂટ શ્રદ્ધા અને પ્રેમ. સાચું કહું તો વચનામૃતની સૌથી મોટી તાકાત એની પ્રેક્ટિકાલિટીમાં છે. એ ખાલી મોટી મોટી ફિલોસોફીની વાતો નથી કરતું, પણ આપણા રોજિંદા જીવનમાં જે આધ્યાત્મિક સમસ્યાઓ આવે છે ને, જેમ કે ગુસ્સો, અભિમાન, ઈર્ષ્યા, આ બધા પર કાબૂ કેવી રીતે મેળવવો એના નક્કર ઉપાયો બતાવે છે. એની ભાષા કેટલી સરળ અને સચોટ છે એનો અનુભવ કરવો હોય તો આ એક વાક્ય જુઓ. જે ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાન વિના બીજા કોઈ પદાર્થમાં પ્રીતિ જ ન હોય. બસ આ એક લાઇનમાં જ ભક્તિની આખી વ્યાખ્યા આવી ગઈ. આવા સીધા અને સ્પષ્ટ શબ્દો જ વચનામૃતની સાચી ઓળખ છે. સારું, તો આ ગ્રંથ લગભગ 200 વર્ષ પહેલાં લખાયો હતો, તો આજના આધુનિક ફાસ્ટ ફોરવર્ડ જમાનામાં એનું શું મહત્વ? ચાલો જોઈએ. આજનો સમય કેવો છે? ચારે બાજુથી માહિતીનો મારો ચાલે છે અને દિશા ભૂલી જવું બહુ સહેલું છે. આવા સમયે વચનામૃત એક સ્પિરિચ્યુઅલ જીપીએસની જેમ કામ કરે છે. એ જીવનની ગૂંચવણોમાં સ્પષ્ટતા અને સ્થિરતા આપે છે, કારણ કે એનો આધાર શાશ્વત સત્યો પર છે. અને અંતે ચાલો આ એક વિચાર સાથે આપણે વિરામ લઈએ. આજના આ ઘોંઘાટ અને અસ્પષ્ટતાથી ભરેલા વિશ્વમાં શાશ્વત સત્યનો આવો સીધો, સ્પષ્ટ અને પ્રમાણભૂત સોર્સ બીજે ક્યાં મળી શકે, જે સીધો જ પરમાત્માના મુખેથી બોલાયેલો હોય?